મારે વાંચવું છે, I want to read. મારે બોલવું છે, I want to speak. મારે કહેવું છે. I want to say. ઓકે, તમે શું સમજો છો? What do you understand? તમે શું સમજ્યા? What did you understand? ઓકે, તમે શું સમજશો? What will you understand? ઓકે, તે બોલી રહ્યો હતો. He was speaking. ઓકે, તમે શું બોલી રહ્યા છો? What are you speaking? ઓકે, તમે શું ખાઈ રહ્યા છો? What are you eating? ઓકે, હું અત્યારે સફરજન ખાઈ રહ્યો છું. I am eating apple રાઈટ નાઉ. right now. ઓકે, તમારે સફરજન ખાવું જોઈએ. You should eat apple. હું 10 સફરજન ખાઈ શકું છું. I can eat 10 apples. હું 5 સફરજન ખાઈ શક્યો. I could eat 5 apples. જો તમારી પાસે સફરજન હોય તો તમારે સફરજન ખાવું જોઈએ. If you have a apple, you should eat apple. ઓકે, જો તમારી પાસે બુક હોય તો તમારે વાંચવી જોઈએ. If you have a book, you should read a book. ઓકે, જ્યારે હું નાનો હતો ત્યારે હું સફરજન ખાતો. When I was child, I used to eat apple. ઓકે, જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે અમે ગોવા જતા. When we were in college, we used to go Goa. ઓકે, એન્ડ શા માટે તમે અંગ્રેજી બોલો છો? Why are you speaking English? શા માટે તમે ગુજરાતી બોલી રહ્યા છો? Why are you speaking Gujarati? જો તમે પણ આવી જ રીતે અંગ્રેજી બોલવા માંગો છો તો રાજકોટમાં 17 નવેમ્બરથી ડિવાઇન એકેડેમીમાં એક ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ નવી બેચ શરૂ થવા જઈ રહી છે. ફક્ત 20 જ વિદ્યાર્થીઓને મોકો મળવાનો છે. એડ્રેસ તમને આપેલું છે, નંબર પણ તમને સ્ક્રીન ઉપર આપેલો છે. વહેલા તે પહેલાના ધોરણે જે રજીસ્ટ્રેશન કરાવશે એમને જ મોકો મળશે. સમય રહેશે આ બેચમાં સાંજે 6:30 થી 7:30નો 1 કલાકનો અને 3 મહિનાની આ બેચ રહેવાની છે. તો એકદમ બેઝિકથી શરૂઆત થશે. સંપૂર્ણ મટીરિયલ હશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ બધી વસ્તુ તમને અહીંયા આપી દેવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી દેજો અને આવી જાઓ તમારા અંગ્રેજી બોલવાના સપનાને સાકાર કરવા.